આગળ વાત કરીએ, હવામાન વિભાગે કરી છે 2 દિવસ માવઠાની આગાહીને વચ્ચે ભરૂચના વાગરા તાલુકામાં કેટલીક જગ્યાઓ પર હાલમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે। તો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કેટલીક જગ્યા પર વીજળીના ચમકારા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। માવઠાની આગાહી વચ્ચે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે। વલસાડ અને ભરૂચમાં હાલ વરસાદી વાતાવરણ બાદ ભરૂચના વાગરામાં વરસાદી ઝાપટું પણ પડ્યું। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા યોગેશ પરીખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યોગેશ, હાલ જે પ્રમાણે વરસાદની આગાહી છે અને ભરૂચના વાગરામાં વરસાદ નોંધાયો છે, શું સ્થિતિ હાલની ત્યાં જોવા મળી છે? વાગરા અને જંબુસરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ નોંધાયો છે। તડાકા ભડાકા સાથે ગતરોજ રાત્રે અને અર્લી મોર્નિંગ એટલે કે સવારે પણ વરસાદ નોંધાયો છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। હવામાન વિભાગે કુલ 2 દિવસ માવઠાની આગાહી કરી છે અને તેની વચ્ચે હવે ભરૂચના વાગરામાં ગત મોડી રાત્રે અને આજે વહેલી સવારે પણ વરસાદી ઝાપટું પડ્યું હતું। જો કે આ સાથોસાથ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અને કચ્છમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે માવઠાની। જ્યારે ગીર સોમનાથમાં પણ હળવો વરસાદ વરસી શકે છે આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠામાં પણ વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે, તો પાટણમાં પણ હળવા વરસાદની સંભાવના છે। સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા હાલ તો હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કુલ 2 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી વાતાવરણ રહી શકે છે, માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી। તો વાગરા તાલુકામાં આજે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો। મોડી રાત્રે પણ વરસાદી ઝાપટું પડ્યું, જ્યારે વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। વહેલી સવારે પણ કેટલીક જગ્યાઓ પર વરસાદી ઝાપટું પડ્યું છે। એવામાં વરસાદની સંભાવનાને જોતા હાલ તો ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। તો હવામાન વિભાગે કુલ 2 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વલસાડમાં બ્રિજેશ, જે પ્રમાણે વરસાદ જોવા મળી રહ્યો છે, ક્યાં કેટલું ઝાપટું જોવા મળ્યું, વરસાદી ઝાપટું ક્યાં પડ્યું છે? સ્પષ્ટીકરણ ચોક્કસપણે થાય કે વલસાડ જિલ્લાના જંગલ વિસ્તાર કપરાડાનો જે સુથારપાડા વિસ્તાર છે ત્યાં ગઈકાલે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો। તો આજે વહેલી સવારે થોડા છાંટા સુથારપાડાના અમુક વિસ્તારમાં પડ્યા હતા, જેને લઈને કહી શકાય કે વાતાવરણમાં ખાસી ઠંડક પ્રસરી હતી। જે પ્રમાણે ખેતી પાક અત્યારે તૈયાર થઈ રહ્યો છે તેને પણ આવા પ્રકારના માવઠાને કે વરસાદને લઈને નુકસાન થઈ શકે છે, જેથી ખેડૂતો ચિંતિત છે। જી, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે અને આ તરફ ભરૂચ જિલ્લામાં પણ મોડી રાત્રે વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે જે રીતે કમોસમી વરસાદની આગાહી કરી, ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે અત્યારે ડાંગ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। ખાસ કરીને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આહવાના ધવલીદોડ અને શિવારીમાળમાં વરસાદની શરૂઆત, બરબાદીનો વરસાદ થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે। દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ, પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા સિદ્ધેશ, કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યા છે અને શું છે સ્થિતિ? ખેડૂતોના કયા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે? પૂનમ, ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા ધવલીદોડ અને આસપાસના ગામોમાં અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસતા ડાંગ જિલ્લામાં મુખ્યત્વે જે નાગલી, સ્ટ્રોબેરી જેવા પાકો થાય છે એને ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે, જેની અસર ડાંગ જિલ્લામાં અને આહવા તાલુકાના આસપાસના ગામોમાં વર્તાઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયું છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, કાલથી 2 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। अलग अलग जिलों में वर्षा की संभावना हवामान विभाग की आगाही मुजब। आने वाले दिनों के लिए जो गुजरात के लिए फोरकास्ट दिया गया है वो डे 1 के लिए ड्राई वेदर प्रिवेल करेगा और डे 2 और डे 3 में लाइट से मॉडरेट रेन साथ में ही थंडरस्टॉर्म होने की चांसेस हैं आइसोलेटेड प्लेसेस में।
और डे 1 में जो ज़िले हैं जहाँ पे हल्की मतलब लाइट से मॉडरेट रेनफॉल और साथ में ही थंडरस्टॉर्म होंगे, वो ज़िले हैं नॉर्थ गुजरात के बनासकांठा, साबरकांठा, पाटन और साउथ गुजरात ड्राई रहेगा। और सौराष्ट्र की बात करेंगे तो सौराष्ट्र रीजन के जो ज़िले हैं वो है द्वारका है, जामनगर है, मोरबी है और ये गिर सोमनाथ और कच्छ, जहाँ पे आइसोलेटेड प्लेसेस में लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडरस्टॉर्म भी होंगे। આવતીકાલથી 2 દિવસ સુધી રાજ્યના કયા કયા જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ, જાણીએ સહયોગી યશ પાસેથી। યશ, બિલકુલથી પૂનમ હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેને હવે જોવામાં આવે તો કયા જિલ્લામાં વરસાદ વરસી શકે, જેમાં કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે। આ સાથે સૌરાષ્ટ્રમાં, મોરબીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદની આગાહી છે। આ સાથે જામનગરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા કે જ્યાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। તો પાટણમાં પણ કમોસમી વરસાદની આગાહી છે। સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી। બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી છે। તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે ખેડૂતો પોતાની જે જણસ છે તેને યોગ્ય રીતે તેનો વરસાદથી બચાવવા માટે કામગીરી કરે। હવે 2 માર્ચથી વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેની જો વાત કરીએ તો 2 માર્ચથી પાટણમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠામાં પણ 2 માર્ચે વરસાદની આગાહી હવામાન વિભાગની છે। આ સાથે અરવલ્લીમાં પણ 2 માર્ચે વરસાદની આગાહી છે। મહીસાગરમાં પણ 2 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા માટે પણ વરસાદની આગાહી કરાઈ છે। તો દાહોદમાં પણ 2 માર્ચે વરસાદની આગાહી, ગાંધીનગરમાં પણ 2 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહાનગર અમદાવાદમાં પણ 2 માર્ચે વરસાદ પડી શકે છે। તો મહેસાણામાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં 2 માર્ચે કમોસમી વરસાદની આગાહી, અમરેલીમાં પણ 2 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે। અને જ રીતે ગીર સોમનાથમાં પણ 2 માર્ચે સતત કમોસમી વરસાદની આગાહી અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી 2 માર્ચ કરવામાં આવી છે।